24/8 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલી નગરપાલિકાની આજરોજ સામાન્ય સભા યોજાઈ હતી। સામાન્ય સભામાં વિકાસના અનેક મહત્વના નિર્ણયો લેવાયા હોવાના દાવા વચ્ચે વિવાદ પણ સામે આવ્યો છે। બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા પ્રમુખ નીલમબેન વ્યાસના અધ્યક્ષસ્થાને પાલિકાના સભાખંડમાં યોજાઈ હતી। બેઠકમાં કુલ 8 એજન્ડા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। સભાની શરૂઆત અગાઉની સામાન્ય સભાના કાર્યવૃત્ત અને ઠરાવોને બહાલી આપીને કરવામાં આવી હતી। ત્યારબાદ જાન્યુઆરીથી જૂન 2026 સુધીના ત્રિમાસિક અને વાર્ષિક નાણાકીય હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી। રાજ્ય સરકારના વિવિધ પરિપત્રો, પાલિકાને મળેલી અરજીઓ તેમજ કારોબારી સમિતિના ઠરાવો અંગે ચર્ચા કરીને જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા હતા। સામાન્ય સભામાં ફાયર વિભાગમાં લાંબા સમયથી ખાલી રહેલી જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા શરૂ કરવા તેમજ શહેરમાં અફોર્ડેબલ હાઉસિંગ યોજના અમલમાં મૂકવા અંગે વિચારણા કરવામાં આવી હતી। ઉપરાંત માર્ગ, ગટર, પાણી પુરવઠા અને અન્ય માળખાકીય વિકાસના વિવિધ કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી। બારડોલી નગરપાલિકા પ્રમુખ નીલમ વ્યાસ આજરોજ બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાઈ હતી। સભામાં નગરપાલિકાના વહીવટ, નાણાકીય તથા વિકાસલક્ષી વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉપર વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી અને જરૂરી ઠરાવો સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા। સભામાં ગત સામાન્ય સભાના ઠરાવોને બહાલી આપવામાં આવી। ઉપરાંત ત્રિમાસિક હિસાબો તથા વાર્ષિક હિસાબોને મંજૂરી આપવામાં આવી। ગત કારોબારી સમિતિના ઠરાવોને પણ બહાલી આપવામાં આવી તેમજ સરકારશ્રી તરફથી પ્રાપ્ત થયેલા વિવિધ પરિપત્રોનું વાંચન કરવામાં આવ્યું। નગરપાલિકા વિસ્તારમાં વસતા આર્થિક રીતે નબળા અને કાચા મકાનોના વિસ્તારોને પરિવારની સુરક્ષિત અને સુવિધાસભર આવાસ ઉપલબ્ધ થાય તે માટે વર્ષ 2024-25ની PMY નીતિ અંતર્ગત નગરપાલિકાની માલિકીના SEWS હેઠળના પ્લોટ ઉપર આવાસ યોજના માટે દરખાસ્ત કરવાની તથા તલાવડી, નૂરનગર, શેઠફળિયા, માતાફળિયા સહિતના વિવિધ સ્લમ વિસ્તારોના રહીશોનું પુનઃવસવાટ આયોજન કરવાની મહત્વપૂર્ણ બાબત પણ સભામાં મંજૂર કરવામાં આવી છે। શહેરના સર્વાંગી વિકાસને પ્રાથમિકતા આપતા આગવી ઓળખ ઘટક હેઠળ ટાઉન પ્લાનિંગ સ્કીમ નંબર 4ના ફાઇનલ પ્લોટ નંબર 111 અને 112 ખાતે અત્યાધુનિક કોમ્યુનિટી હોલ તથા અન્ય જાહેર ઉપયોગના વિકાસ કાર્યો હાથ ધરવા માટે આયોજન કરવામાં આવ્યું છે, જે શહેરના સામાજિક અને જાહેર જીવનના મહત્વપૂર્ણ યોગદાન આપશે। સભામાં નગરપાલિકાના વહીવટને વધુ કાર્યક્ષમ બનાવવા માટે સરકારશ્રીના પ્રવર્તમાન પરિપત્રો અનુસાર ભરતી સમિતિના અધ્યક્ષ તરીકે શ્રી કિશોરભાઈની નિમણૂક કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। ઉપરાંત કર્મચારીઓની ભરતી, બઢતી અને સેવાના નિયમો સરકારશ્રીની વર્તમાન નીતિ મુજબ તૈયાર કરવા તેમજ મંજૂર મહેકમમાં ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે સરકારશ્રી સમક્ષ દરખાસ્ત કરવાની બાબત પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે। બારડોલી નગરપાલિકા શહેરના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ, ગુણવત્તાસભર નાગરિક સુવિધાઓ અને જનહિતના કાર્યોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી કાર્યરત છે। આજે લેવામાં આવેલા નિર્ણયો શહેરના ભાવિ વિકાસ, સુવ્યવસ્થિત શહેરી આયોજન અને નાગરિક કલ્યાણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે। આ માટે તમામ સભ્યો દ્વારા આપવામાં આવેલ સહયોગ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। જોકે બેઠક દરમિયાન વિરોધના સૂર પણ ઉઠ્યા હતા। વોર્ડ નંબર 6ના કોર્પોરેટરે પોતાના પ્રશ્નોને રજૂ કરવાની તક ન મળ્યાનો આક્ષેપ કરીને સભા બાદ પાલિકા કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે ધરણા પ્રદર્શન કર્યું હતું। બીજી તરફ કોંગ્રેસના કોર્પોરેટર સ્વાતિબેન પટેલ સહિત 3 નગરસેવકોએ આક્ષેપ કર્યો હતો કે સામાન્ય સભા માત્ર 2 મિનિટમાં પૂર્ણ કરીને તમામ એજન્ડા ચર્ચા વિના મંજૂર કરવામાં આવ્યા હતા। તેમણે આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહી વિરોધ ગણાવી સામાન્ય સભાની કાર્યવાહી સામે કોર્ટમાં પડકારવાની જાહેરાત કરી છે। બારડોલી નગરપાલિકાની સામાન્ય સભા બાદ હવે વિકાસના નિર્ણયોથી વધુ તેની કાર્યવાહી અને વિરોધ પક્ષના આક્ષેપોને લઈને રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે। સ્વાતિ પટેલ, બારડોલી કોર્પોરેટર। આજ રોજ સામાન્ય સભા હતી તો ગઈકાલે જ મેં આ લોકોને સવાલો જે વાર્ષિક અહેવાલ છે, વાર્ષિક હિસાબો રજૂ કરવાના હતા એની અંગે અમે લોકોએ એને પ્રશ્નો આપેલા હતા કે આજે એનો ખુલાસો કરવામાં આવે। ગઈ વખતે સામાન્ય સભાની અંદર TP4 જે જનતાને ખબર જ નથી કે TP4 ક્યાંથી જાય છે, એની અંદર શું સુધારા વધારા કરવાના છે એનું બી પરામર્શ કરવાનું હતું। આજ દિન સુધી જનતા જાણી નથી શકી કે TP4 શું છે। અને બીજી વસ્તુ એ કે વાર્ષિક અને ત્રિમાસિક હિસાબો આપ્યા છે તો એની અંદર ઘણા બધા ગફલાઓ છે
એની અંદર આપણે જોઈ શકાય કે એક તો તરણકૂટ સ્વિમિંગ પુલ, તેની અંદર જો ચોમાસામાં કોણ સ્વિમિંગ પુલ યુઝ કરે, શિયાળામાં કોણ યુઝ કરે, તેમ છતાં પણ જ્યારે પણ એની આવક ઝીરો હોય છે ત્યારે એ લોકોને 2 લાખ રૂપિયા આપી દેવામાં આવે છે. એટલે એ પ્રશ્ન એ થાય છે કે એનાથી કોનું ઘર ભરાય છે કે કોઈ રાજકીય પ્રભાવ હેઠળ એને આજે ચલવી લેવામાં આવી રહ્યો છે. તો એનો સવાલનો જવાબ અમે પૂછ્યો તો એ ખુલાસો આપવામાં ન આવ્યો. તેવી રીતે બારડોલીની અંદર કન્સલ્ટન્સી ફી જે ખૂબ જ 5 વર્ષનો છેલ્લા 5 વર્ષનો હિસાબ જોઈએ તો 3 કરોડની ઉપરની આવક જેટલી રકમ આપી દેવાયેલી છે. તો એ પ્રશ્નો થાય કે જ્યારે આપણે ઠેર ઠેર ચેમ્બરો ક્યાં મૂકવી, ધડ ચોમાસા દરમિયાન ઠેર ઠેર પાણી ભરાય, તો એવા તો કેવા કન્સલ્ટ તમે રોકો છો કે એનાથી આટલી બધી નુકસાની બારડોલીને આજે ઝેલવાની આવી છે. અને બીજી પ્રશ્ન એ કે શિક્ષણ ઉપકરણ, મનોરંજન કર, તેમજ જ્યારે સોલાર પેનલ અહીંયા હોય તો પછી આટલું બધું લાઇટ બિલ 1 મહિનાનું આપણે ગણ્યું તો એની અંદર 22 લાખથી ઉપરનું પણ આંકડો બેસે છે. એટલે અમારો પ્રશ્ન એ છે કે હિસાબોમાં આટલા બધા ગફલાઓ, 13 કરોડના આવકની સામે 13 કરોડ જાવક, છેલ્લા 5 વર્ષની અંદર આવકની સામે જાવક સેમ બતાવી દેવામાં આવે છે. તો અમારા ઘણા બધા પ્રશ્નો છે, પણ આજે સામાન્ય સભા ચલાવવામાં ન આવી, કોઈ જાતનો ખુલાસો કરવામાં ન આવ્યો. અનામતનું અહીંયા ઉત્તમ ઉદાહરણ છે, લોકશાહીનું હનન છે. કારણ કે બારડોલી જનતાને બી જાણે કે અમારા ટેક્સના પૈસા ક્યાં જાય છે, ટેક્સના રૂપિયા અમારા માટે વપરાય છે કે નહીં, બારડોલીનો પહેલો રાઈટ છે. ભારતીય જનતા પાર્ટીના સભ્યો પણ અહીંયા ખાલી નાસ્તો કરવા આવતા હોય એવું લાગે છે, કોઈ પ્રશ્નો પૂછતા નથી, નૈતિક જવાબદારી જેવું એ લોકોને છે નહીં. તો ખૂબ જ આ શરમજનક વાત કહેવાય. જેથી અમે લોકો જ્યારે આ સામાન્ય સભા આજે ચલાવવામાં ન આવી એટલે અમે એ ધરણા પર બેસી ગયા છે. ને જ્યાં સુધી સામાન્ય સભાના જે પ્રશ્નો છે એનો પબ્લિક સમક્ષ ના મૂકવામાં આવે ત્યાં સુધી અમે એ ધરણા પર બેસી રહીશું. આગળ શું પગલાં લેશો? કંઈ નહીં, આની અંદર ગત સામાન્ય સભા પણ આવી રીતે 3 મિનિટમાં પૂરી કરી દેવામાં આવેલી હતી. આજની સામાન્ય સભા પણ એક ત્રીજી ધોરણનું છોકરું ભણતું હોય ને, વાંચતું હોય ને એવી રીતે વાંચીને પૂરું કરી દેવામાં આવ્યું. માત્ર 5 મિનિટની અંદર બહાલી આપવામાં આવી. તો હવે પછી અમે આને કોર્ટની અંદર ચેલેન્જ કરવીશું કે ભાઈ લોકશાહી શું છે, સામાન્ય સભા એટલે લોકોને જાણવાનો રાઈટ છે. અમે વિરોધ પક્ષના સભ્યો તરીકે અમારો બી રાઈટ છે કે લોકોને જાણે અને અમે પણ જાણીએ કે એકચ્યુઅલી આ ટેક્સ જે છે લોકોના પૈસા ક્યાં વપરાય છે. તો જ્યાં સુધી આનું નિરાકરણ ના આવે અને તો અમે કોર્ટની રાહે અમે જરૂર પગલાં લઈશું. બારડોલીથી પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ ગુજરાત.